अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। આપણે થોડુંક ગીતા જ્ઞાન વિશે અત્યારે અર્જુનને આ બધું કહેવામાં આવ્યું કે આ બધું નોખા જ્ઞાન 18 અધ્યાય એને કીધા, છેવટે એને એમ કીધું કે આ બધો ધર્મને તું મૂકીને એક મારી શરણમાં આવી જા, પણ એ બેયનું વચ્ચેનું અંતર તો ખાલી 3 ફૂટ હતું, તો શેની શરણમાં આવવાનું કૃષ્ણ ભગવાન કહેતા હતા ઈ થોડું જાણો। મારી શરણ એટલે આત્માની શરણ, પ્રકૃતિની નહીં। પ્રકૃતિ તો વિનાશી, કાલ વાળી નાખવાની। હા, એટલે ઈ પ્રકૃતિની આત્માની શરણ એટલે નામની સ્મરણમાં કહેતા હતા। એટલે કે મારો આત્મા ને તારો આત્મા એક જ છે સ્વભાવે કરીને, એટલે તારી પ્રકૃતિ તારા આત્માના શરણે, મારી પ્રકૃતિ મારા આત્માના શરણે, એટલે આપણે બે આત્માને શરણે છીએ, તો નિવેડો આવશે। અને તારો આત્મા ને મારો આત્મા જુદો નથી ક્વોલિટી વાઇઝ, એટલે પછી મારા ને તારા ભેદ આત્મામાં ના પડે, પ્રકૃતિમાં પડે। સમજાયું? જય સચ્ચિદાનંદ। જય સચ્ચિદાનંદ। અનિલાબેન, જય સચ્ચિદાનંદ સ્વામીજી। જય સચ્ચિદાનંદ। જય સચ્ચિદાનંદ। સ્વામીજી, સ્યાદવાદ વાણી, સ્યાદવાદ વર્તન અને સ્યાદવાદ મનન એના એક એક દાખલા આપી સમજાવશો? સ્યાદવાદ વાણી, સ્યાદવાદ વર્તન અને સ્યાદવાદ મનન એના દાખલા સમજાવો। હા, પ્લીઝ। આ તમારે સ્યાદવાદ વાણી, સ્યાદવાદ વર્તન અને સ્યાદવાદ મનન એનો એક એક એક્ઝામ્પલ જોઈએ છે, બરાબર છે? હા, હાજી। ઓકે, સ્યાદવાદ વાણી એટલે શું? સ્યાદવાદ વાણી એટલે કે આપણી વાણી એવી હોવી જોઈએ કે જેમાં 4 પ્રકારના પ્રમાણ હોય: સત્ય, હિત, મિત, પ્રિય। વાણી સાચી હોવી જોઈએ, સામેવાળાને હિતકારી હોવી જોઈએ, શોર્ટમાં હોવી જોઈએ અને પ્રિય હોવી જોઈએ। આ એનું સ્ટાન્ડર્ડ છે। સ્ટાન્ડર્ડ ખ્યાલ આવ્યો? ક્વોલિટી ઓફ ધ સ્પીચ એને સ્યાદવાદ કહેવાય, કે જે સ્યાદવાદથી સંભાવમાં રહેવાય, વાદ વિવાદ ના થાય। બરાબર। સો ધેટ ઇઝ ધ કોન્સેપ્ટ। બરાબર। સ્યાદવાદ વર્તન, આપણું વર્તન એવું હોય કે જે વર્તન અહંકાર લેસ હોય। કેવું હોય? ઈગો લેસ, જેની અંદર ડુઅરશિપ ના હોય, હું કરું છું એવું ના હોય, અને જે સહજ રીતે જેમ બધી કુદરતની ક્રિયાઓ ચાલે છે એમાં મનોચન કાયાની ક્રિયા પણ કુદરતી હોય એવું જ આપણે ફીલ કરતા હોય। હું કરું છું એવું ના હોય આપણા ઈગોમાં। એ સ્યાદવાદ વર્તન કહેવાય। અને સ્યાદવાદ વિચાર એટલે એવા વિચાર કે જે આપણને નિર્વિચાર તરફ લઈ જાય, જેનાથી સંસાર વધે એવા વિચાર નહીં, પણ નિર્વિચાર તરફ લઈ જાય। હવે આ જે મેં એક્સપ્લેન કર્યું છે એ મારા દર્શનથી કર્યું છે, પણ મારે મેઇન જવાબ આપવો છે એ કે સ્યાદવાદ વાણી, સ્યાદવાદ વર્તન અને સ્યાદવાદ મનન એ ડિસ્ચાર્જ ભાગમાં જાય। ઓકે, લઈને આયા હોય તો જ આવી નીકળે, કારણ કે મન વચન કાયાની અવસ્થા માત્ર કુદરતી રચના છે, એટલે આપણે પુરુષાર્થ કરીને આજે બનાવી શકીએ એ પોસિબલ નથી। પણ બીજ નાખીએ તો ફળ આવે। બરાબર, બરાબર। તમે કોન્સેપ્ટ ખ્યાલ આવી ગયો મારો? હા, 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 સમજાઈ ગયું। એટલે પણ મારે તમને પહેલા સમજાવવું પડે, પછી તમને કોન્સેપ્ટ કહી દીધો કે આ પ્રકારના મન વચન કાયા મારા ક્યારે હોય કે જો બીજ નાખ્યું હોય તો ફળ સ્વરૂપ હોઈ શકે। આજે હું એને બદલી શકું નહીં। આજે ભાવથી બદલી શકું, પરિણામથી ના બદલી શકું। ઓકે, પણ ક્યારેક એવા સંજોગો આવે કે જયારે બે વ્યક્તિની વચ્ચે આપણે મધ્યસ્થ હોઈએ
અને હમ ત્યારે બે વ્યક્તિને આપણે સમાધાન ન આપી શકતા હોઈએ તો એ સમયે કેવી રીતનું વર્તન કરવું? આપણે તો અંદર એ જ પ્રાર્થના કરવી અંતર્યામી પરમાત્માને કે હે અંતર્યામી પરમાત્મા, તમે જેવા પરમાત્મા છો એવા જ પરમાત્મા આ બે ની અંદર છે. તો આ ત્રણે પરમાત્માની હાજરીમાં ત્રણેયને સદબુદ્ધિ મળે અને ત્રણેયનો સંભાવી નિકાલ કરે એવી અમને ત્રણેયને શક્તિ આપો. તો નિકાલ આવે. આપણે માથા ઉપર ટોપલો મૂકવાની શું જરૂર? મારે કરવું છે ભાઈ, આપણે હું ત્રણે ભેગા થઈને કરીએ, આપણે શક્તિ આપીએ, શક્તિ માગીએ, જે શક્તિશાળી છે એની પાસે માગીએ અને એ શક્તિ ત્રણે પાસે છે, એક જ સરખી શાશ્વત શક્તિ. ટેમ્પરરી શક્તિ બધા પાસે જુદી જુદી છે, પણ શાશ્વત શક્તિ છે. આપણું કામ પ્રાર્થના કરવાનું છે, પછી શું બને એ કુદરતી રચના. ઓકે, મારે કરવું છે ને એ જ બોજો છે. બરાબર બરાબર. એટલે બોજો કાઢી નાખવાનો અને હિસાબ જે હોય તે. બરાબર, સમજાઈ ગયું. આ બધું બોજો છે ને એ જ તો અજ્ઞાન છે, એ જ અજ્ઞાન છે. મારે કરવાનું છે, આ દ્રષ્ટિબિંદુ જ અજ્ઞાન છે. જે થઈ રહ્યું છે એને મારે જોવું છે અને એમાં મારા ભાવ ક્લિયર છે કે સમભાવ રહેવો જોઈએ, બસ. પછી કેવા સંજોગ છે એ તો આપણે આધીન છે જ નહીં ને. પણ આપણો આશય શું છે કે જે કઈ સંજોગ હોય એમાં મને સંભાવ રહેવો જોઈએ, બસ. એનું નામ સંભાવ નિકાલ. બરાબર. જય સચિદાનંદ સ્વામીજી. ખૂબ ખૂબ આભાર સ્વામીજી. જય સચિદાનંદ.